મિત્રો, કેપીસર ફિઝિક્સ રૂમમાં આપનું તમારું સ્વાગત છે. તો હવે લાસ્ટ વિડીયોની અંદર 10માનું જે લાસ્ટ વિડીયો છે એની અંદર આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ચેપ્ટર નંબર 12 જોયું, બરાબર. તો હવે જે 10માની અંદર ચેપ્ટર નંબર 12 જે છે પ્રકાશનું વક્રીભવન અને પરાવર્તન અથવા પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન જે છે ધોરણ 12 ની અંદર પણ મહત્વનું છે. તો જે લોકો એમ સમજે છે કે ધોરણ 10 ની આ ચેપ્ટર છે, ધોરણ 12 વાળા વિદ્યાર્થીઓ નથી ભણવાનું, તો ધ્યાન આપજો કે ધોરણ 12 ની અંદર પણ આ ચેપ્ટરનો જ એટલો રોલ છે. ધોરણ 12 ની અંદર ફિઝિક્સ ની અંદર ચેપ્ટર નંબર 9 છે, બરાબર. કે ચેપ્ટર નંબર જે 9 છે એ આનું આ ચેપ્ટર છે, આખો આ પોર્શન એની અંદર આવે છે. તો ધોરણ 12 ના જે વિદ્યાર્થીઓ છે એ આ ચેપ્ટર પણ ભણશે, ઠીક છે. તો આપણે આગળ વાત કરીએ. જે લાસ્ટ લેક્ચર હતું એની અંદર આપણે કોની ચર્ચા કરી કે લાસ્ટ લેક્ચર જે છે એની અંદર આપણે ચર્ચા કરી હતી પરાવર્તનની, બરાબર. કે નિયમિત પરાવર્તન, અનિયમિત પરાવર્તન, પરાવર્તનના જે ગુણધર્મો છે, પછી પ્રકાશના ગુણધર્મો છે, એની આપણે ટોટલી ચર્ચા કરી. કેની અંદર? તો ચેપ્ટર નંબર 12 ની અંદર લાસ્ટ લેક્ચર ની અંદર આપણે વાત કરી. હવે એના આગલા ટોપિક ની વાત કરીએ કે ગોલીય અરીસો. પહેલા તો ગોલીય અરીસો કોને કહેવાય? ગોલીય અરીસો આપણા ઘરમાં જે અરીસા હોય છે કેવા અરીસા હોય છે? નોર્મલી સમતલ અરીસા હોય છે, બરાબર. ડાબી કરવા માટે જે શેડિંગ મિરર વપરાય છે એ અંતર્ગોળ અરીસો છે, પણ આપણને લાગતું નથી. કેમ? કારણ કે એની જે વક્રતા છે બહુ નાની હોય છે, એની જે વળાંક છે એ બહુ નાનો છે, એટલા માટે આપણને શું લાગતું નથી કે વક્ર લાગતા નથી, ગોલીય લાગતા નથી, સીધે સીધા સમતલ લાગે છે, પણ એક્ઝેક્ટલી એ અંતર્ગોળ અરીસા હોય છે. હવે ગોલીય અરીસો કોને કહેવાય? તો પહેલા એની ડેફિનેશન લખીએ, એની વ્યાખ્યા લખીએ. ગોલીય અરીસો કોને કહેવાય? તો જે અરીસાની પરાવર્તક સપાટી, મેં લાસ્ટ લેક્ચર ની અંદર પણ કહ્યું હતું કે પરાવર્તક સપાટી કોને કહેવાય? કે જેની અંદર આપણે કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ જોઈ શકતા હોય. અરીસાની એવી સપાટી કે જેની અંદર આપણે પોતાનું કે કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ જોઈ શકતા હોય તો એ સપાટીને પરાવર્તક સપાટી કહેવાય. અને એની વિરુદ્ધ દિશામાં જે લાલ, કેસરી, લીલો કે કોઈ પણ કલર કરેલો હોય તો એ છે પરાવર્તક સપાટી કહેવાય નહીં. પરાવર્તક સપાટી એની વિરુદ્ધ દિશામાંની છે, ઠીક છે. તો જે અરીસાની પરાવર્તક સપાટી કેવી હોય? કે જે અરીસાની પરાવર્તક સપાટી કેવી હોય? તો પરાવર્તક સપાટી વક્રાકાર હોય. તેવા અરીસાને ગોલીય અરીસા કહે છે. ગોલીય અરીસા કહે છે, ઠીક છે. તો ગોલીય અરીસા કોને કહેવાય? તો જે અરીસાની પરાવર્તક સપાટી વક્રાકાર હોય તેવા અરીસાને શું કહેવામાં આવે? ગોલીય અરીસા. એની એક બીજી પણ વ્યાખ્યા છે, બરાબર. કે એની બીજી પણ એક વ્યાખ્યા છે. તો બીજી વ્યાખ્યા શું છે? કે જે અરીસાને ગોલીય કવચમાંથી કાપીને બનાવેલ હોય તેવા અરીસાને શું બોલવામાં આવે? ગોલીય અરીસા બોલવામાં આવે. ગોલીય અરીસા કહેવાય. બે વ્યાખ્યા છે આની. ગોલીય અરીસાની બે વ્યાખ્યા છે. પહેલી વ્યાખ્યા શું કીધું? કે જે અરીસાની પરાવર્તક સપાટી વક્રાકાર હોય તેને કહેવાય ગોલીય અરીસા. બીજી શું કીધું? કે જે અરીસાને કેમથી બનાવવામાં આવે? એ ગોલીય કવચમાંથી બનાવવામાં આવેલ હોય એને બોલવામાં આવે ગોલીય અરીસા. તો ગોલીય કવચ કઈ રીતના? માની લો કે એક બોલ છે કે દડી છે કે અંદરથી
પોલો છે એટલે એક કવચ ટાઈપ છે, આખું ગોલીય કવચ છે. એમાંથી અહીંયાથી અહીંયા આમ કટ કરી દઈએ આપણે, બરાબર, કે આ રીતના કટ કરીએ છીએ તો આ બની જશે આપણો અરીસો. જેમાં આ પાછળ લાઈન શું કરે, જે લીટા લીટા કહ્યું શું છે કે અપરાવર્તક સપાટી, અને આ આપણી પરાવર્તક સપાટી છે. તો આ એક ગોલીય અરીસો બન્યો. તો હવે આને કયો અરીસો કહેવામાં આવે? તો ગોલીય અરીસાના બે પ્રકાર છે. ગોલીય અરીસાના બે પ્રકાર છે આપણી જોડે. પહેલો પ્રકાર છે અંતર્ગોળ અરીસો, અંતર્ગોળ અરીસો, અને બીજો એક પ્રકાર છે બહિર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસો. ઠીક છે, તો બે પ્રકાર આપણે જોવાના છે કે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. તો અંતર્ગોળ અરીસો કોને કહેવાય? પહેલી વસ્તુ એ કે અંતર્ગોળ અરીસો કોને કહીશું આપણે, બરાબર? તો ચલો જોઈએ અંતર્ગોળ અરીસો કોને કહેવાય. કે જે ગોલીય અરીસાની, ધારો કે આ અરીસો છે, ચલો આની સપાટી વક્રાકાર છે, બરાબર, કે આ જે પાછળની સપાટી જે કીધી છે અપરાવર્તક, જેમાં આપણું પ્રતિબિંબ દેખાશે નહીં, અને આ આગળની સપાટી જે પરાવર્તક છે. તો આની કઈ સપાટી પરાવર્તક છે? તો આની અંદરની ઊંડી સપાટી પરાવર્તક છે, બરાબર. જ્યારે હું આમ દોરું છું, આવો અરીસો દોરું છું, તો આની કઈ સપાટી પરાવર્તક છે? કે બહારની ઉપસેલી સપાટી પરાવર્તક છે. તો આ અંતર્ગોળ અરીસો છે, આ બહિર્ગોળ અરીસો છે. તો અંતર્ગોળ અરીસાની વ્યાખ્યા આવશે કે જે અરીસાની અંદરની ઊંડી સપાટી, અંદરની ઊંડી સપાટી પરાવર્તક હોય, પરાવર્તક હોય તેવા અરીસાને શું બોલવામાં આવે? કે તેવા અરીસાને બોલવામાં આવે છે અંતર્ગોળ અરીસો, અંતર્ગોળ અરીસો, બરાબર. તો બહિર્ગોળ અરીસાની વ્યાખ્યા શું હશે? તો જે અરીસાની અથવા તો જે વક્ર અરીસાની, ગોલીય અરીસો પણ કહી શકો, અહીંયા પણ ગોલીય અરીસો લખવાનું બાકી રહી ગયું. જે ગોલીય અરીસો, જે વક્ર અરીસો, જે વક્ર અરીસાની બહારની ઉપસેલી સપાટી, ઉપસેલી સપાટી પરાવર્તક હોય, પરાવર્તક હોય તેવા અરીસાને બહિર્ગોળ અરીસો કહે છે, બહિર્ગોળ અરીસો કહેવાય. ઠીક છે, તો આ બહિર્ગોળ અરીસાની ડેફિનેશન અને આ અંતર્ગોળ અરીસાની ડેફિનેશન. હવે આ અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો વપરાય ક્યાં, એનો ઉપયોગ ક્યાં થાય? તો લાસ્ટ લેક્ચરમાં પણ કહ્યું હતું કે અંતર્ગોળ જે અરીસો છે, હમણાં જ કહ્યું પાછું, કે સેવિંગ મિરરમાં વપરાય, સેવિંગ મિરરમાં વપરાય. બીજું છે વાહનોની હેડલાઇટમાં વપરાય, વાહનોની હેડલાઇટમાં વપરાય. પછી પેરાબોલિક સૂર્ય કુકરમાં વપરાય, પેરાબોલિક સૂર્ય કુકરમાં વપરાય છે. તો કે આટલા બધા એના ઉપયોગો છે કે અંતર્ગોળ અરીસાને ક્યાં ક્યાં વપરાય. તો બહિર્ગોળ અરીસાને પણ વપરાતો હશે. તો બહિર્ગોળ અરીસાને વપરાય વાહનોના સાઇડ ગ્લાસમાં, વાહનોના સાઇડ ગ્લાસમાં વપરાય. બીજું ક્યાં વપરાય છે? તો મોલની અંદર અથવા તો દુકાનોમાં, દુકાનોમાં. કોના માટે? અત્યારે તો સીસીટીવી આવી ગયા, પહેલા વપરાતા હતા મોલ અને દુકાનોની અંદર. શું કરવા માટે? કે મોલ અને દુકાનોની અંદર કોઈ વાહન હોય અથવા તો કોઈ પબ્લિક હોય, આ બધાને જોવા માટે, એની ઉપર નજર રાખવા માટે આ બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થતો હતો, બરાબર. ફટાફટ પોઝ કરો અને આટલું ફટાફટ લખી દો. ગોલીય અરીસો અને અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાની વ્યાખ્યાઓ છે, બરાબર. લખી દીધું? ઓકે, ચલો મિત્રો
This is the ગોલીય અરીસો. Convex and concave mirror. Okay. હવે આપણે વાત કરીએ કે ધોરણ 7 ની અંદર આપણે આગળ ભણી ગયા છીએ, બરાબર. એની એ જ રામાયણ આપણે અહીંયા કરવાની છે. તો ચલો થોડીક રામાયણ કરીએ. પહેલી વસ્તુ છે કે મારે આ જે અરીસાઓ છે, ગોલીય અરીસાઓ છે, એના અલગ અલગ ભાગની વાત કરીએ, બરાબર. ગોલીય અરીસો છે એને અલગ અલગ ભાગની વાત કરીએ. તો ગોલીય અરીસો છે એની અંદર દર્પણ મુખ, કે આપણે કેટલેથી કેટલે સુધી જોઈ શકીએ છીએ, એ એનું દર્પણ મુખ થયું, બરાબર. કે ચલો આવી ગયું પાટિયું પાછું. ઓકે, જુઓ કે ધારો કે આટલેથી આટલે સુધી અરીસો છે, આટલેથી આટલે સુધી, આટલેથી આટલે સુધી અરીસો છે, ગોલીય અરીસો છે માની લો, બરાબર. તો આપણે પ્રતિબિંબ ક્યાંથી ક્યાં જોઈ શકીએ, એની હદ ક્યાંથી ક્યાં છે? તો આટલેથી આટલે સુધી, આટલેથી આટલે સુધી. જો હું આમ ગોળ બનાવું આની અંદર, જો મારી જોડે ગોલીય અરીસો છે આ રીતના, તો એની હદ આટલેથી આટલે સુધી, એટલે કે એના વ્યાસ જેટલી, બરાબર. કે એના વ્યાસ જેટલી શું છે? એની હદ છે. તો એને બોલવામાં આવે દર્પણ મુખ. તો પહેલી ડેફિનેશન છે એની, ગોલીય અરીસાનું દર્પણ મુખ. દર્પણ મુખ કોને કહેવામાં આવે? કેટલેથી કેટલે સુધી જોઈ શકીએ આપણે? આટલેથી છેક આટલે સુધી, એટલે કે એના વ્યાસ સુધી જોઈ શકીએ છીએ. તો ગોલીય અરીસાની પરાવર્તક સપાટીના વ્યાસને, ગોલીય અરીસાની પરાવર્તક સપાટી જે છે, પરાવર્તક સપાટીના વ્યાસને શું બોલવામાં આવે? દર્પણ મુખ બોલવામાં આવે. દર્પણ મુખ કહેવાય, બરાબર. કે ગોલીય અરીસાની પરાવર્તક જે સપાટી છે એનો જે વ્યાસ છે એને બોલશું આપણે, શું બોલશું? તો દર્પણ મુખ. બીજું આવે છે ધ્રુવ. ધ્રુવ પી, બરાબર. પ્રિન્સિપલ બોલશું એને આપણે, પ્રિન્સિપાલ નહીં, આચાર્ય નથી વાત, બરાબર. પ્રિન્સિપલ બોલવામાં આવે. કે અહીંયા એક્ઝેક્ટ સેન્ટર પોઈન્ટ, ગોલીય અરીસાનો એક્ઝેક્ટ સેન્ટર પોઈન્ટ, મધ્ય બિંદુ, બરાબર. તો ગોલીય અરીસા ની પરાવર્તક સપાટી ના મધ્ય બિંદુને શું બોલવામાં આવે? કે ગોલીય અરીસાની પરાવર્તક સપાટીના મધ્ય બિંદુને બોલવામાં આવે ધ્રુવ પી. મધ્ય બિંદુને ધ્રુવ કહે છે. ઠીક છે. ત્રીજી વ્યાખ્યા છે વક્રતા કેન્દ્ર. વક્રતા કેન્દ્ર, બરાબર. કે ગોલીય અરીસાની જેટલી પણ વક્રતા છે એનું મધ્ય બિંદુ કેન્દ્ર. તો આ જે ગોલીય અરીસા છે કેમાંથી કાપીને બનાવવામાં આવેલ છે? જબરદસ્ત રાઉન્ડ દોરી. ચલો, તો ગોલીય અરીસાને કોઈ ગોલીય કવચમાંથી કાપીને બનાવેલ હશે. તો એ ગોલીય કવચ જે છે એનું સેન્ટર પોઈન્ટ, એનું મધ્ય બિંદુ, કે ગોલીય કવચને સેન્ટર પોઈન્ટ એનું મધ્ય બિંદુ બોલવામાં આવશે એનું વક્રતા કેન્દ્ર સી, બરાબર. કે વક્રતા કેન્દ્ર સી બોલવામાં આવે છે. તો શું કહેવાય? ફરીથી વ્યાખ્યા શું છે? કે ગોલીય અરીસાને જે ગોલીય કવચમાંથી કાપીને બનાવેલ હોય, કે ગોલીય અરીસાને જે ગોલીય કવચમાંથી કાપીને બનાવેલ હોય તે ગોલીય કવચના અથવા તો તે કવચના મધ્ય બિંદુને અરીસાનું શું બોલવામાં આવે?
અરીસાનું વક્રતા કેન્દ્ર કહેવાય. અરીસાનું શું બોલવામાં આવે? તો વક્રતા કેન્દ્ર બોલવામાં આવે છે. એના પછીની વ્યાખ્યા છે કે વક્રતા ત્રિજ્યા. ચલો, તો આ ગોળીય અરીસો છે જે ગોળીય કવચમાંથી કાપીને બનાવ્યો, તો એનું શું આ શું કહીશું? ત્રિજ્યા. એટલે ત્યાંથી ત્રિજ્યા. તો C થી P વચ્ચેનું જે અંતર છે, વક્રતા કેન્દ્ર C અને ધ્રુવ P વચ્ચેનું જે અંતર છે, એને આપણે શું બોલશું? વક્રતા ત્રિજ્યા R. અથવા તો પણ એવું પણ કહી શકે, વ્યાખ્યા બીજી પણ બની શકે કે ગોળીય અરીસાને જે ગોળીય કવચમાંથી કાપીને બનાવેલ હોય તે ગોળીય કવચનું, આ ગોળીય કવચની શું બની? ત્રિજ્યા. તો ગોળીય કવચની જે ત્રિજ્યા છે એને જ આપણે બોલશું વક્રતા ત્રિજ્યા. આપણે એવું પણ કહી શકીએ. બરાબર. ચલો ફરીથી, દર વખતે એવું નથી હોતું કે ધ્રુવ P અને C વચ્ચેનું અંતર જ વક્રતા ત્રિજ્યા બને. બરાબર. કે આપણે જે વક્રતા કેન્દ્ર C છે ત્યાંથી, આ વક્રતા કેન્દ્ર C છે ત્યાંથી અરીસા પરનું કોઈ પણ બિંદુ લઈ લો, અરીસા પરનું કોઈ પણ બિંદુ લો, એને વક્રતા ત્રિજ્યા R કહી શકીએ છીએ આપણે. બરાબર. કે વક્રતા કેન્દ્ર C થી અરીસા પરના કોઈ પણ બિંદુ વચ્ચેનું અંતર, ધ્રુવ P હોય ચાહે કે ગમે તે બિંદુ હોય, તો ગમે તે બિંદુ વચ્ચેનું અંતરને આપણે વક્રતા ત્રિજ્યા R લઈ શકીએ છીએ. ધ્યાન રાખજો મિત્રો. બરાબર. ગૂંચવાઈ ના જતા આની અંદર. બરાબર. ગૂંચવાઈ જવાનું નથી આપણે. આપણને બધી ખબર પડી જોઈએ કે વક્રતા ત્રિજ્યા જ કહેવાય આને. બરાબર. ફરીથી વક્રતા ત્રિજ્યાની વ્યાખ્યા લખીએ. વક્રતા ત્રિજ્યા, ચલો ચોથી વ્યાખ્યા છે. વક્રતા ત્રિજ્યા કોને કહીશું? વક્રતા ત્રિજ્યા ગોળીય અરીસાના ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર વચ્ચેના અંતરને, વક્રતા કેન્દ્ર વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા R કહે છે, રેડિયસ. બરાબર. અને આને શું બોલાય? આની સંજ્ઞા શું છે? તો C. બરાબર. સેન્ટર ઓફ ધ કર્વેચર મિરર. બરાબર. તો આને વક્રતા કેન્દ્ર C બોલશું આપણે. એના પછી બીજી કઈ વ્યાખ્યા લઈએ? ચલો એના પછી આવશે પાંચમી વ્યાખ્યા, મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષ. તો ધ્યાન રાખજો, આવી એક કહે કે દર્પણ મુખ, ધ્રુવ P, વક્રતા કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા, મુખ્ય અક્ષ, આવું કશું જ મિરર એટલે કે અરીસા ઉપર લખેલું નથી. એ આપણે કલ્પના કરી છે કે આવી વસ્તુ અહીંયા હોઈ શકે. બરાબર. તો એવું જ અહીંયા છે કંઈક કે ધારો કે આ ચલો વક્રતા, આ અંતર્ગોળ અરીસો છે, આ ધ્રુવ P દોર્યું, આ વક્રતા કેન્દ્ર C દોર્યું, એમાંથી એક કાલ્પનિક રેખા પસાર કરું. મેં શું કર્યું કે કલ્પના કરી કે ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C માંથી એક રેખા પસાર થાય છે. તો એ જે રેખા છે એને જ આપણે બોલીએ છીએ મુખ્ય અક્ષ. બરાબર. કે વક્રતા કેન્દ્ર C અને ધ્રુવ P માંથી પસાર થતી જે કાલ્પનિક રેખા છે એને મુખ્ય અક્ષ બોલવામાં આવે. તો વ્યાખ્યા લખી દઈએ કે ગોળીય અરીસાના ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતી કાલ્પનિક રેખાને શું બોલવામાં આવે? કાલ્પનિક રેખાને આરી. તો કાલ્પનિક રેખાને બોલવામાં આવશે મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષ કહેવાય. બરાબર. તો ધ્યાન રાખજો, આને મુખ્ય અક્ષ બોલવામાં આવે છે કાલ્પનિક રેખાને. હવે છઠ્ઠી વ્યાખ્યા છે મુખ્ય કેન્દ્ર. મુખ્ય કેન્દ્ર F, ફોકલ સેન્ટર બોલવામાં આવશે આને. બરાબર. તો મુખ્ય કેન્દ્ર
કોને કહેવામાં આવે? તો આની વ્યાખ્યા થોડીક મોટી છે, બરાબર, પણ ધ્યાન રાખજો આનો બહુ ઉપયોગ થશે કે ધારો કે મુખ્ય અક્ષ જે છે એને સમાંતર હું કિરણો આવા દઉં છું. આને કયા કિરણો કહીશું આપણે? કે આ કિરણો શું થાય છે? અથડાય છે, આપાત થાય છે, માટે આને આપાત કિરણો કહીશું. બરાબર, કે મુખ્ય અરીસાની પર કે જે આ અરીસો છે એની ઉપર અથડાતા જે કિરણો છે એટલે આપાત થતા વિકિરણો છે, તો કોને સમાંતર? તો મુખ્ય અક્ષને સમાંતર. તો અહીંયા લખીએ આપણે મુખ્ય અક્ષને સમાંતર આવતા વિકિરણો શું થશે? કે ગોલીય અરીસા પર આપાત થશે. ગોલીય અરીસા પર શું થશે? આપાત થશે, અને આપાત થઈને પછી તરત ને તરત પાછા ફરશે, અથડાશે. એટલે આને શું બોલાય? પરાવર્તન થાય. અરીસા પર પરાવર્તન પામી મુખ્ય અક્ષ પર, બરાબર, કે આ પરાવર્તન પામી મુખ્ય અક્ષ પર એક બિંદુ પર ભેગા થશે. આમ એક બિંદુ ઉપર ભેગા થશે. કેની ઉપર? તો મુખ્ય અક્ષ ઉપર. આ જે વચ્ચેની મુખ્ય અક્ષ છે એની ઉપર એક બિંદુ ઉપર ભેગા થશે. મુખ્ય અક્ષ પર કેન્દ્રિત થાય છે, અથવા આ તો શું હતું કે અંતર્ગોળ અરીસો હતો એટલે કેન્દ્રિત થયા, પણ ધારો કે બહિર્ગોળ અરીસો હોત તો શું થાત? ચલો આપણે બહિર્ગોળ અરીસાની વાત કરીએ કે આ છે બહિર્ગોળ અરીસો. ચલો ભાઈ, આ બાજુ વક્રતા કેન્દ્ર C હશે, આ બાજુ ધ્રુવ P હશે, આ મુખ્ય અક્ષો છે, કાલ્પનિક જે ગમે ત્યાં મૂકો. ચલો, તો આ જે વિકિરણો છે એ શું થશે? વિકિરણો કઈ આમ ભેગા નહીં થાય, એ શું થશે? આમ સીધા ઉપર જશે. કારણ કે મુખ્ય કેન્દ્ર F અહીંયા છે, તો વિકિરણ આમ ગયું, આ વિકિરણ આમ જશે, આ વિકિરણ આ રીતના જશે, આ વિકિરણ આ રીતના જશે, આ થઈને પાછું ફેંકાઈ જશે. બરાબર, તો અહીંયા શું થયું કે વિકિરણ ભેગા થયા નથી. વિકિરણ ભેગા થયા હોય એવો આભાસ થાય છે, અથવા કેન્દ્રિત થતા હોય, અથવા તો કેન્દ્રિત થાય તેવો ભાસ થાય તો તે બિંદુને મુખ્ય કેન્દ્ર કહેવાય. બરાબર, તે બિંદુને બોલવામાં આવે છે મુખ્ય કેન્દ્ર. બરાબર, તો હવે આ જે મુખ્ય કેન્દ્ર કીધું આપણે, તો આ જે મુખ્ય કેન્દ્ર છે F અને ધ્રુવ P છે, બંને વચ્ચેનું જે અંતર છે એને આપણે સ્મોલ f વડે દર્શાવીશું કે કેન્દ્ર લંબાઈ, ફોકલ લેન્થ વડે દર્શાવીએ છીએ. તો સાતમું છે કેન્દ્ર લંબાઈ એને સ્મોલ f વડે દર્શાવીશું આપણે. બરાબર, કે સ્મોલ f વડે દર્શાવીએ. કોની વચ્ચેનું અંતર? તો મુખ્ય કેન્દ્ર F અને ધ્રુવ P વચ્ચેનું અંતર. બરાબર, તો મુખ્ય કેન્દ્ર F ગોલીય અરીસાના મુખ્ય કેન્દ્ર F અને ધ્રુવ P વચ્ચેના અંતરને શું બોલવામાં આવે? ગોલીય અરીસાના મુખ્ય કેન્દ્ર F અને ધ્રુવ P વચ્ચેના અંતરને અરીસાની કેન્દ્ર લંબાઈ કહેવાય. તો આ હતી 7 વ્યાખ્યાઓ. બરાબર, કે 7 અંગો પણ કહીએ તો પણ ચાલે, કે અરીસાના 7 અંગો છે એવું કહીએ તો પણ ચાલે, કે દર્પણ મુખ, ધ્રુવ P, વક્રતા કેન્દ્ર C, કેન્દ્ર લંબાઈ, વક્રતા ત્રિજ્યા, મુખ્ય અક્ષ, મુખ્ય કેન્દ્ર, આ કુલ 7 અંગો છે. કોના? તો અરીસાના. કયા? ગોલીય અરીસાના. સમતલ અરીસાના તો ખરી જ, સમતલ અરીસાના તો છે જ આ બધા અંગો, પણ સમતલ અરીસાના અને ગોલીય અરીસાના અલગ અલગ અંગો છે. બરાબર, કે
કે સમતલ અરીસાની મુખ્ય કેન્દ્ર ક્યાં હોય કે બહુ અનંત અંતર હોય. સમતલ અરીસાનું જે કેન્દ્ર લંબાઈ છે એ કેટલી છે કે બહુ અનંત છે. સમતલ અરીસાની વક્ર ત્રિજ્યા કેટલી છે તો અનંત છે. ગોલીય અરીસામાં એવું નહીં હોય. બરાબર, પોઝ કરો, ફટાફટ લખી દો આટલી વ્યાખ્યાઓ સાથ. એવું ના કરવું હોય તો હું જેમ બોલું છું એમ જોડે જોડે લખતા રહો. ઠીક છે, ચલો આ તો એના અંગોની વાત થઈ. હવે આપણે આગળ વાત કરીએ કે ગોલીય જે અરીસા છે એની અંદર ગોલીય અરીસા એટલે વક્રતા આ જે અરીસાઓ છે, ગોલીય અરીસા છે, અંતર્ગોળ અરીસો છે, બહિર્ગોળ અરીસો છે, એમાં મારે પ્રતિબિંબ મેળવવું હોય તો કુલ કેટલા વિકિરણોની જરૂર પડે? તો કુલ કેટલા વિકિરણોની જરૂર પડશે કે મારે અંતર્ગોળ અરીસાની અંદર કે બહિર્ગોળ અરીસાની અંદર અથવા સાદા અરીસાની અંદર, સમતલ અરીસાની અંદર મારે પ્રતિબિંબ મેળવવું છે તો કેટલા વિકિરણોની જરૂર પડશે? તો ધ્યાન રાખજો કે મેક્સિમમ 2 વિકિરણો મિનિમમ 2 વિકિરણો હોવા જોઈએ. ઓછામાં ઓછા 2 વિકિરણો હોવા જોઈએ. એક વિકિરણ નહીં ચાલે. બરાબર, તો એક માર્ક્સની અંદર પ્રશ્ન આવે કે પ્રતિબિંબ મેળવવા કેટલા વિકિરણોની જરૂર પડે? તો પ્રતિબિંબ મેળવવા માટે 2 વિકિરણોની જરૂર પડશે. તો ચલો જોઈએ કે જો મુખ્ય અક્ષને સમાંતર વિકિરણ જતું હોય તો ક્યાંથી, બરાબર, કે અલગ અલગ જગ્યાએથી વિકિરણ જાય. ચલો પહેલું જોઈએ કે મુખ્ય અક્ષને સમાંતર વિકિરણ આવે છે. મુખ્ય અક્ષને સમાંતર વિકિરણ આવે છે તો એ વિકિરણ બહિર્ગોળ અરીસામાં ક્યાંથી પસાર થશે અને અંતર્ગોળ અરીસામાં ક્યાંથી પસાર થશે? તો આ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કારણ કે તમે આ જે સમજો, બરાબર, આની જે સમજણ તમને પડશે એના દ્વારા તમે અલગ અલગ આકૃતિઓ દોરી શકશો. બરાબર, તો આ સમજવાનું છે તમારે કે મુખ્ય અક્ષ, ધારો કે અંતર્ગોળ અરીસો છે આ રીતના, અને મુખ્ય અક્ષને સમાંતર ચલો આ મુખ્ય અક્ષ છે, આપણી મુખ્ય અક્ષ છે અને મુખ્ય કેન્દ્ર F છે. બરાબર, તો અંતર્ગોળ અરીસામાં જ્યારે મુખ્ય અક્ષને સમાંતર વિકિરણ આવતું હોય તો મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થઈ જતું રહે. જ્યારે બહિર્ગોળ અરીસો છે તો શું થશે? જો બહિર્ગોળ અરીસો હશે તો શું થશે? ત્યાં બહિર્ગોળ અરીસો છે એમાં શું કે મુખ્ય અક્ષને સમાંતર વિકિરણ આવે છે તો એ મુખ્ય અક્ષને સમાંતર આવીને અથડાશે તો એક મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું છે નહીં, પણ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતો હોય એવો આભાસ થાય છે. એને પાછળની બાજુ લંબાવવું પડશે આપણે. બરાબર, બીજું છે, ચલો આ પહેલી વસ્તુ. બીજું કે ધારો કે મુખ્ય કેન્દ્રમાંથી વિકિરણ પસાર થાય છે. મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે તો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે એ વિકિરણ ક્યાં જશે? ચલો તો જોઈએ આપણે કે મુખ્ય કેન્દ્ર F, મુખ્ય અક્ષ. તો મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થયું, કયા અરીસો છે? તો અંતર્ગોળ અરીસો. તો મુખ્ય કેન્દ્ર F માંથી આ પસાર થયું વિકિરણ, તો આના કરતા ઊંધું કે મુખ્ય અક્ષને સમાંતર હશે તો મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થશે, મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે તો મુખ્ય અક્ષને સમાંતર દૂર જતું રહેશે. એવું જ બહિર્ગોળ અરીસામાં વાત કરીએ આપણે તો બહિર્ગોળ અરીસામાં શું? તો મુખ્ય કેન્દ્ર F છે, એમાં એક વિકિરણ આવે છે. ચલો એમાં એક વિકિરણ આવે જેવો આભાસ થાય છે તો મુખ્ય અક્ષને સમાંતર આમ દૂર જતું રહેશે. બરાબર, કે આ મુખ્ય અક્ષ છે એને સમાંતર દૂર જતું રહેશે. ત્રીજી છે કે વક્રતા કેન્દ્રમાંથી પસાર થાય. વક્રતા કેન્દ્રમાંથી જો વિકિરણ પસાર થાય તો શું? ચલો માની લઈએ કે અંતર્ગોળ અરીસો, વક્રતા કેન્દ્ર C છે,
એમાંથી જો વિકિરણ પસાર થયું આવ્યું, વિકિરણ અથડાઈને એના એ જ માર્ગે પાછું જતું રહેશે, બરાબર, અથડાય છે પાછું એના એ જ માર્ગે પાછું જતું રહેશે. સેમ ટુ સેમ અહીંયા બહિર્ગોળ લેન્સ બહિર્ગોળ અરીસામાં પણ એવું, બરાબર, કે આમ આપાત થવા માંગે છે, કે અહીંયા આપાત થયું અને બરાબર કે વક્રતા કેન્દ્ર C માં આપાત થાય એવો આભાસ થયો, તો એ શું થશે કે એના એ જ માર્ગે દૂર જતું રહે છે. અને છેલ્લો પોઈન્ટ છે, ચલો આ ત્રણ આ 6 આકૃતિ તમે નોટમાં ઉતારશો કે શું થાય છે, તમે નીચે તમારે લખવાનું છે, બરાબર. ચલો પહેલું મૂલક તમને શીખવાડું કે અંતર્ગોળ અરીસામાં મુખ્ય અક્ષ સમાંતર વિકિરણ આવે, આ પહેલામાં અંતર્ગોળ અરીસામાં મુખ્ય અક્ષ સમાંતર વિકિરણ આવે તો એ પરાવર્તન પામી મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. સેમ ટુ સેમ બહિર્ગોળ અરીસાની વાત કરીએ કે બહિર્ગોળ અરીસામાં જો મુખ્ય અક્ષ સમાંતર વિકિરણ આવે છે તો શું થશે કે પરાવર્તન પામી મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય એવો આભાસ થશે, બરાબર. તો નીચે તમારે લખવાનું છે. છેલ્લી આકૃતિ જોઈ લઈએ કે જો ધ્રુવમાંથી ધ્રુવમાં આપાત થયું તો ધ્રુવ પર આપાત થાય તો શું થાય, બરાબર, કે ધ્રુવ ઉપર આપાત થાય છે તો શું થશે કે અંતર્ગોળ અરીસો, ચલો આ ધ્રુવ P છે, ચલો એની ઉપર આપાત થયું, આ એક જાતનો લંબ કહેવાશે. યાદ કરો કાલે જ કહ્યું હતું, લાસ્ટ લેક્ચર ની અંદર કહ્યું હતું કે આ જે છે વક્રતા કેન્દ્ર C ગણશું આપણે, કે જે ગોળીય અરીસો છે એની જે આ સપાટી છે એને આ લંબ હોય હંમેશા, બરાબર. લાસ્ટ લેક્ચરમાં પણ મેં કહ્યું હતું કે લાસ્ટ વિડિયો લેક્ચરમાં કહેલું છે, ના ખબર પડતી હોય તો જોઈ લેજો એની અંદરથી કે આ આપાત કિરણ અને અહીંયાથી આમ પરાવર્તન થશે કે બંને સરખા હશે ખૂણા, થીટા I અને થીટા R સરખા હશે. સેમ ટુ સેમ બહિર્ગોળ અરીસાની અંદર પણ એવું જ, ધ્રુવ P છે, અહીંયાથી આમ આપાત થશે, અહીંયાથી આમ પરાવર્તિત થશે, થીટા I અને થીટા R સરખા, બરાબર. તો બહિર્ગોળ અરીસાની વાત થઈ. પોઝ કરીને તમે બધું લખી લેશો, નોંધ કરી લેશો. હવે એના પછી શું આવશે, એના પછી આવશે કે વસ્તુને આપણે ક્યાં મૂકીએ છીએ, કે અંતર્ગોળ અરીસાની અંદર અને બહિર્ગોળ અરીસામાં વસ્તુને આપણે ક્યાં મૂકીએ છીએ અને એનું પ્રતિબિંબ ક્યાં મળશે, કે મુખ્ય કેન્દ્ર F ઉપર મૂકીએ, વક્રતા કેન્દ્ર C ઉપર મૂકીએ, C અને F ની વચ્ચે મૂકીએ, અનંત અંતરે મૂકીએ છીએ તો પ્રતિબિંબ ક્યાં મળશે, કેવડું મળશે, કેવું મળશે, આભાસી મળશે, વાસ્તવિક મળશે, ચત્તું મળશે, ઉલટું મળશે, નાનું મળશે, મોટું મળશે, બિંદુવત મળશે, અત્યંત મોટું મળશે. તો આવી બધી ચર્ચા આપણે કરવાની છે, બાકી છે. તો આના નેક્સ્ટ લેક્ચર વિડિયોની અંદર આપણે એની ચર્ચા કરશું, બરાબર.